ગોપાલ ઇટાલિયા અત્યારે ત્યાં ધૂણી ધખાવીને બેઠા છે વિસાવદરમાં. ભાજપ ધારે તો કોથળામાંથી એવું બિલાડું કાઢે કે ગોપાલભાઈએ પણ ઠેક મૂકવી પડે. તો ગોપાલ ઇટાલિયા અત્યારે ભલે બધા સબભૂમિ ગોપાલકી કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પણ કઈ ગાંજા જાય એમ નથી. હવે ભૂપત ભાયાણી પાછા લાયા છે, એમને વાયદો કરીને કોઈ પ્રોમિસ કરીને જ લાયા હશે. જો ટિકિટ ના આપવામાં આવે તો શું ફરી એકવાર કોઈ પક્ષ પલટાની વાત થાય ત્યાં? એણે એટલા પક્ષ પલટા કર્યા છે કે એ પોતે ભૂલી જાય કે મૂળ ક્યાં પક્ષમાં હતા. કોંગ્રેસ તો લડી લેવાના મૂડમાં જ છે. હવે વિસાવદરમાં કોને મૂકવો એ રાહુલ ગાંધી કે દિલ્હી હાઈકમાન્ડ નક્કી નહીં કરે. ચૂંટણી લક્ષી સમૂહ લગ્ન છે, પણ એક જ મૂર્તિઓ હજી માંડવે પૂગ્યો છે કે ગોપાલ ઇટાલિયા અત્યારે જે લક્ષ્મી બોમ્બ જેવું લાગે છે, સુતળી બોમ્બ જેવું, એનું પણ જો કોંગ્રેસ ઉભું રાખે કોઈ તો મતદારો શું કરે પછીની વાત છે, પણ એ સુસુર્યું થઈ શકે. નમસ્કાર, સ્વાગત છે તમારું ગર્જનાથ સાથે. હું પ્રદીપ. વિસાવદરની ચર્ચા કરવી છે કેમ કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની અંદર પોતાનો ઝુંઝાવાતી પ્રચાર એ જ્યારથી નામ જાહેર થયું ત્યારથી કરી રહ્યા છે. પરંતુ આજકાલે ગોપાલ ઇટાલિયાની એક ડાયરી એ ખૂબ ચર્ચામાં છે. ગોપાલ ઇટાલિયા વિસાવદરના પ્રચાર દરમિયાન તેની સાથે એક ડાયરી રાખી રહ્યા છે અને ગઈકાલે વિસાવદરના એક ગામની અંદર સભામાં તેઓ બેઠા હતા અને કહેતા હતા કે તમારા બધાના પ્રશ્નો મેં મારી ડાયરીમાં લખી લીધા છે. એ ડાયરીના પ્રશ્નો સોલ્વ કરવાના છે. પરંતુ આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા એવું પણ કહ્યું કે તમારા બધાનો અવાજ એ અહીંના અધિકારીઓ નથી સાંભળતા. એની પાછળનું કારણ એ વિધાનસભામાં બેઠેલા એ તમામ નેતાઓનું છે. જો કે હવે આ ચર્ચા એ ખૂબ ચાલવાની છે કેમ કે વિસાવદરની અંદર હવે શંકરસિંહ બાપુએ પણ પોતાના ઉમેદવાર મૂકવાની તૈયારીમાં છે. જગદીશ મહેતા મારી સાથે જોડાય છે, વરિષ્ઠ પત્રકાર. સીધી જ વાત તેમની સાથે કરવી છે. જગદીશભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું. જગદીશભાઈ, ગોપાલ ઇટાલિયાનો ઝુંઝાવાતી પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. ગામે ગામે તેમના સામૈયા થાય છે. ઇકોઝોનના વિરોધીઓ ત્યાં પહોંચ્યા હતા અને હવે ઉમેદવાર બનીને વિસાવદર પહોંચ્યા છે. પ્રદીપભાઈ, વિસાવદરમાં ચૂંટણી લક્ષી સમૂહ લગ્ન છે, પણ એક જ મૂર્તિઓ હજી માંડવે પૂગ્યો છે. જાનૈયા તૈયાર છે, માંડવિયા તૈયાર છે, બાકી બધી વ્યવસ્થા છે, પણ મૂર્તિયા જે છે એમાં એક જ મૂર્તિઓ માંડવે પૂગ્યો છે, બીજા માંડવા ખાલી છે. ભાજપના મૂર્તિયા આવ્યા નથી, આમ આદમીના આવ્યા, પછી કોંગ્રેસના આવ્યા નથી, અપક્ષના આવ્યા નથી, અસંતુષ્ટના આવ્યા નથી. આ બધા હજી રસ્તામાં છે. કારણ શું છે કે લગ્ન હજી લખાણા નથી, નક્કી થયા છે. લગ્ન લખાય ને ઈ લેખા લગ્ન ટાળે નહીં, ટળાય નહીં. ગમે તેમ થાય ઘડિયા તો ઘડિયા લગ્ન કરવા પડે. ગામડા ગામમાં તમને ખબર હશે પ્રદીપભાઈ, લગ્ન હોય, લખાઈ ગયા હોય, કંકોત્રી થઈ ગઈ હોય, છપાઈ ગઈ હોય, પછી કોઈ જવાન મરણ થઈ જાય વરરાજા કે કન્યા પક્ષે, તો પણ એ સાદાઈથી તો સાદાઈથી લગ્નના ફેરા કરે છૂટકો છે, લગ્ન અટકે નહીં. એમ અત્યારે લગ્ન હજી લખાણા નથી. ચૂંટણી પંચે કંકોત્રી છપાવી નથી. ચૂંટણી પંચે કાંઈ કીધું નથી. અત્યારે તો ખાલી હર્ષદ રીબડિયાએ વિસાવદરની ચૂંટણી સામે જે રીટ કરી હતી હાઈકોર્ટમાં, એ રીટ એને પાછી ખેંચી લીધી. પણ એ તો એક પોતે પાછી ખેંચી લીધી. એનો અર્થ એમ નથી કે બધું પાછું ખેંચાઈ ગયું. હજી ત્યાં બીજા અમુક લોકોએ રીટ કરેલી છે, એ આજની તારીખે એમનેમ છે. હજી ઈ રીટે બાકી છે, એનો ફેસલો આવે પછી નિર્ણય થાય. અત્યારે ને અત્યારે બધું કઈ જરૂરી નથી કે આ રીટ ખેંચાઈ ગઈ એટલે હવે કઈ ગંગ નાય અને ગોમતી તેરા, એવું નથી. આપની જાણ ખાતર મૂળ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ નથી ઉમેદવાર જાહેર કર્યો, ચૂંટણી પંચે નથી તારીખ જાહેર કરી, નથી ક્યાંય કોઈ જાતની બીજી વ્યવસ્થા. માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાની જાહેરાત કરી કે અમારા ઉમેદવાર ગોપાલ ઇટાલિયા રહેશે. અને ગોપાલ ઇટાલિયા અત્યારે ત્યાં ધૂણી ધખાવીને બેઠા છે વિસાવદરમાં, અને એને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ને એ જાદુગર માણસ છે. એ જે તમે જે ડાયરી વાળી વાત કરી, તો ગિમિક્સ કરવામાં પીએચડી છે. એ આવું કંઈક કરશે, ડાયરીમાં નામ લખશે. આપણે કાઠિયાવાડમાં ડાયરીમાં નામ લખવું જરાક જુદી એંગલથી બોલવામાં આવે છે. કોઈ માણસ આપણું ડાયરીમાં નામ લખે તો સમજવું કે આપણને શું સમજે છે. પણ ગોપાલભાઈએ ડાયરી કાઢી, ડાયરીમાં નામ લખે છે એટલે શું છે, એ મતદારોને એમ થાય કે ના, નક્કી આનું જે કમસે કમ હોમવર્ક છે એ બહુ સારું છે એવું એને લાગે. અમસ્તા પણ ગોપાલભાઈ બોલવામાં તો ફાયર બ્રાન્ડ છે, મોટિવેશનલ સ્પીકર તરીકે ચાલી એમ છે. વળી પાછા એડવોકેટ છે એટલે તર્કબદ્ધ એ દલીલ કરી શકે એડવોકેટ હોવાના નાતે.
અને ઝુંઝારું છે, લડાયક છે, લેવા પાટીદાર છે, એટલે ટૂંકમાં જે કંઈ એક ઉમેદવારને માત્ર હોવું જોઈએ તમામ મટીરિયલ જે છે, છગડીઓ કાઉન્સ કરો એટલે ગોપાલ ઇટાલિયા આવે. પણ એ વાત થઈ કેવળ આમ આદમી પાર્ટી માટે. ભારતીય જનતા પાર્ટી પણ કઈ ગાંજા જાય એમ નથી. ભલે અત્યારે એની પાસે ગોપાલ ઇટાલિયા જેવું કોઈ માથું નથી, પ્રદીપભાઈ અરે ભાઈ ભૂપત ભાયાણી કે હર્ષદ રીબડિયા, એ ભલે ગોપાલ ઇટાલિયાની કમ્પેરમાં ભલે થોડાક નાના કે ઓલા આછા પાતળા ગણાય, પણ ભારતીય જનતા પાર્ટીના ભાથામાં આ બે જ છે એવું નથી. ભાજપ ધારે તો કોથળામાંથી એવું બિરાડું કાઢે કે ગોપાલભાઈએ પણ ઠેક મૂકવી પડે. હું તમને એક એક્ઝામ્પલ આપું જે અત્યારે ચર્ચામાં છે તે. ભારતીય જનતા પાર્ટી ન કરે, નારાયણને ચૂંટણી જો કરવી પડે તો ગોપાલ ઇટાલિયા જો હટે નહીં તો તમારી જાણ ખાતર ત્યાં સૌજીભાઈ કોરાટના ધર્મપત્ની જે છે જસુમતીબેન કોરાટ, એ અથવા એનો દીકરો પ્રશાંત કોરાટ, બેમાંથી એકને પણ મેદાનમાં ઉતારી શકે. કારણ કે જસુમતીબેન કોરાટ વડાલ ગામના છે, જુનાગઢની બિલકુલ બાજુના વડાલ ગામના છે. એટલું જ નહીં, સૌજીભાઈ જ્યારે ચૂંટણી લડતા, સૌજીભાઈ બહુ લોકપ્રિય આદર્શ કહી શકાય એવું નામ એનું હતું. તો સૌજીભાઈ જ્યારે ચૂંટણી લડતા ત્યારે શું કરતા, વિસાવદર ને જુનાગઢ પંથકની એવી તમામ જગ્યાએ એ બાધા આખડી રાખતા બુદ્ધિપૂર્વક. એવી 300 જેટલી જગ્યા છે જ્યાં બાધા આખરી એટલે કે એનું આખું પેકેજ મોકલવામાં આવે જે તે સ્થળે કે ભાઈ હું ચૂંટણી જીતી જાઉં એટલે તમારે આ ભગવાનને ચડાવી દેવાનું, ખાઈ પી લેવાનું. એ 300 જેટલી જગ્યામાં આ મૂકવામાં આવે. ન્યાના લોકો શું કરતા, જે તે જગ્યાના લોકો સૌજીભાઈનું જે પેકેજ આવ્યું હોય બાધા આખડી વાળું, એ ડિસ્પ્લે કરાવડાવે. એ શોકેસની જેમ બધા પૂછે કે આ શું છે, તો કેવા થાય કે ભાઈ સૌજીભાઈ કોરાટે બાધા રાખી. હવે એના બે જે છે પ્રત્યાઘાત પડે. એટલે કે એની અસર શું થાય એ કહું. એક, સામાન્ય નિર્દોષ લોકો જે અહીંયા દર્શનાર્થે આવતા હોય એને એમ લાગે કે ઓહો, સૌજીભાઈ કોરાટ જેવી વ્યક્તિ પણ જો અહીંયા બાધા રાખતી હોય તો એક તો આ જગ્યા મહાન છે, નક્કી થઈ ગયું, ચમત્કારિક છે. પેલી વાત તો ઈ. અને બીજી વાત, ઈ જીતાઈ જાય છે કોને કારણે, સંગઠનને કારણે જીતી ગયા. જીતા પછી પાછા એ જ્યાં ઉજવણી થાય એટલે જગ્યાનું મહાત્મ્ય જળવાય. અને બીજું, સૌજીભાઈ છે એ આ જગ્યાના પ્રીતિપાત્ર બને. દરેક જગ્યાને એમ લાગે કે સૌજીભાઈએ મારી જ બાધા રાખી, જ્યારે કે સૌજીભાઈ તો 300 જગ્યાની બાધા રાખતા હતા, સમજી લ્યો. પણ જગ્યાના જેટલા અનુયાયી છે, જગ્યાના જેટલા મહંતો હોય એને એમ લાગે સૌજીભાઈ આપણા છે. આવી રીતે સૌજીભાઈ અહીંયા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કયો તો કરેલું ને એનું ફંડામેન્ટલ બેઝ ઉભો કર્યો તો મતદારોનો. હવે ઈ બેઝ ઉપર જસુમતીબેન કોરાટ કે પ્રશાંત કોરાટ આવે તો શું થાય મને કયો. કારણ કે એક તો વિસાવદરમાં 2.47 લાખ એટલે કે 3.25 કરોડ જેવી, આમ 2.47 કે 65 એના મતદારો કહેવાય છે. ટૂંકમાં 3.25 કરોડ ને આળે ગાળે. એમાં 50-60% લોકો પાટીદાર છે. સૌજી કોરાટે પાટીદાર છે, લેવા છે, પ્રખ્યાત હતા અને એના વિશે તો કઈ કહેવાનો આપણે કઈ મતલબ નથી, એવી એની હસ્તી હતી. એ જ પરિવારમાંથી પ્રશાંત કોરાટ જે છે, ધારો કે જસુમતીબેન ને ઉંમરના લિહાઝને કારણે ટિકિટ ના આપે ને પ્રશાંત કોરાટને આપે, તો પ્રશાંત કોરાટ તો અત્યારે યુવા ભાજપના ખાનખાના છે, નેતા છે. અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીની જે હાઈકમાન્ડ છે, CR પાટીલ ને રત્નાકરજી, એ બંનેની ગુડ બુકમાં છે. તો બધું જ મટીરિયલ એનામાં પછી યુવાન છે, શિક્ષિત છે, લોકપ્રિય છે, આવડતવાળા છે, અને પાછું થોડુંક ડખે ચડાવી શકે એવાય છે. હમણાં જેતપુર નગરપાલિકાની ચૂંટણી થઈ, એમાં જે બે ભાઈની ટિકિટ સખિયા સાહેબ સહિતની ટિકિટ કપાવી હતી, એમાં નામ આવ્યું હતું કે ભાઈ આ પ્રશાંતભાઈ કોરાટે જે છે મારી ટિકિટ કપાવી, એવું એને ફરિયાદ કરી જયેશ રાદડિયાને. અને જયેશ રાદડિયાએ કીધું કાંઈ વાંધો નહીં, ચૂંટણી પતી જવા દો પછી વાત. એનો અર્થ એમ છે કે જયેશ રાદડિયા પણ પ્રશાંત કોરાટ વિરુદ્ધ કાંઈ બોલી શક્યા નતા. તો એનું વજન કેટલું છે એના ઉપરથી ખ્યાલ આવે. આમ સરવાળે તમને કહું તો ગોપાલ ઇટાલિયા અત્યારે ભલે બધા સબભૂમિ ગોપાલકી કરી રહ્યા છે, નો ડાઉટ અત્યારે તો છે જ. અત્યારે જે આ સ્થિતિએ જ્યારે ભારતીય જનતા પાર્ટી કોઈને ઉભા નથી રાખ્યા, કોંગ્રેસે નિર્ણય કર્યો નથી, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી નથી, ત્યારે ગોપાલભાઈ ઓલ ઇન વન છે, એમાં કોઈ સંશય નથી. પણ જો ચૂંટણી જાહેર થાય તો ભારતીય જનતા પાર્ટી કઈ હાવ ઢીલ મૂકી દે એવું કઈ છે નહીં. એની પાસે પણ એના ભાથામાં એવા તીર છે જે ગોપાલભાઈને પણ ખમવા ભારે પડે. પછી તો જે પડશે એવા દેવાશે. જી પ્રદીપભાઈ. જગદીશભાઈ, આખી આ ઘટનાની અંદર શંકરસિંહ બાપુએ અરવલ્લીના કાર્યાલયના ઓપનિંગ દરમિયાન એક નિવેદન આપ્યું હતું
કે વિસાવદર અને કડીની અંદર પણ અમે ઉમેદવાર ઉભા રાખીશું. અમારા ઓબ્ઝર્વર ત્યાં પહોંચી ચૂક્યા છે. ત્યાંના સ્થાનિક લોકોને અમે મોકો આપવાના છીએ કે જેઓ ચૂંટણી લડવા માટે ઈચ્છુક હોય એમ. અને કોંગ્રેસ પણ હજી એવું કોઈ આ ગઠબંધનને લઈને કોઈ વિચાર નથી કોંગ્રેસ પણ એવી કોઈ વાત નથી કરી કે અમે ગઠબંધન કરીશું એમ. કોંગ્રેસ તો લડી લેવાના મૂડમાં જ છે, કેમ કે રાહુલ ગાંધી અહીંયા આવીને જે કોંગ્રેસના નેતાઓને કહીને ગયા છે કે તમારા બધા તો નેતાઓ 40 ઉભા રાખો તો 20 પાછલા બારણે ભાજપને મદદ કરતા હોય એમ. જુઓ પ્રદીપભાઈ, શંકરસિંહ બાપુ ગમે એ બોલે, શંકરસિંહ બાપુ સોશિયલ મીડિયા જેવું છે, એને કોઈ લગામ નથી, ગમે એને બોલવાની છૂટ, લાગે ભાગે લોહીની ધાર, બરાબર. એટલે શંકરસિંહ બાપુ બોલે એટલે એનું એટલું વજન નથી પડ્યું અને પડશે નહીં, કારણ કે બાપુનું પોતાનું તમે જુઓ તો આમ જુઓ તો ઠેકાણું નથી. આપણી ભાષામાં કયો તો એણે એટલા પક્ષ પલટા કર્યા છે કે એ પોતે ભૂલી જાય કે મૂળ કયા પક્ષમાં હતા. એટલે હવે એ ગમે એને ઉભા રાખે સ્થાનિક લેવલે તો રાખવાનો અધિકાર છે ને રાખે, તો એ તો અપક્ષો ઉભા રહેવાના, એનાથી કોઈ ફેર હું જોતો નથી. કારણ કે શંકરસિંહ બાપુ જેને પોતે માને છે, હવે એને કયા પક્ષમાં હતા ને ક્યાં જવું એનું કઈ નેઠું નથી. અહીંયા અમિત શાહ હારે બેઠક કરે છે ને ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ હારે બેઠક કરે, તો તમે કોના પક્ષમાં શું છો, તમારી આઈડિયોલોજી શું છે મને તમે કહો. દરબારનું ક્ષત્રિય સંમેલનનું આંદોલન ચાલતું એમાં એ પેલા મોટે પાયે જોઈન્ટ થતા અને પછી એક કાર્યક્રમ હતો એમાં બધા દરબારું ને ઝાટકા એને. એટલે બાપુનું કઈ નેઠું નહીં, બાપુ ગમે એમ બોલે. એટલે બાપુ કઈ જાહેરાત કરે કે કડીથી માંડીને વિસાવદરમાં અમે ઉભા રાખતું, ભલે રાખે, રાખવાનો તો અધિકાર છે, અપક્ષો ઉભા રહે છે, પણ એનું કોઈ બહુ વજન પડે એવું હું નથી માનતો. નંબર 1. નંબર 2, કોંગ્રેસે હજી પત્તા નથી ખોલ્યા. મનીષ દોશી પ્રવક્તા છે, એણે કીધું કે અમે ભારતીય જનતા પાર્ટીની જેમ કોંગ્રેસ પણ ગુજરાતને પોલિટિકલી લેબોરેટરી બનાવશું, આવી એક જાહેરાત કરી છે. 8મી અને 9મી એપ્રિલે અમદાવાદના સાબરમતી તટ ઉપરની જે રાષ્ટ્રીય કારોબારી મળવાની છે એમાં શું થશે તો એનું પવન ખેરા એટલે કોંગ્રેસના પ્રવક્તા એને થોડીક ગઈકાલે દિલ્હીમાં પ્રેસ બ્રીફિંગ કર્યું, એટલે પત્રકારો સમક્ષ થોડીક હાઇલાઇટ આપી. શું કીધું? અમે લોકો એટલે કે કોંગ્રેસ અમે હવે પેરેશૂટથી એટલે કે હાઈકમાન્ડ ઉપરથી ઉતારે એવા ઉમેદવાર નહીં ઉભા રાખીએ. અમે જિલ્લા પ્રમુખો જે છે 700 જિલ્લા પ્રમુખોને અત્યારે ગાંધીનગર દિલ્હી બોલાવેલા હતા ગઈકાલે રાહુલ ગાંધી પછી ભાઈ ખડગેજી અને કેસી વેણુગોપાલ, આ ત્રણેય એ બધાનો ક્લાસ લીધો. ગુજરાત સહિતના 700 જિલ્લાના કોંગ્રેસના પ્રમુખો, મહાસચિવો, પ્રભારીઓ વગેરે વગેરે એની સાથે મીટિંગ કરી અને મીટિંગમાં શું કીધું કે અમે હવે હાઈકમાન્ડ કે કાલથી છગનભાઈ તમારા નેતા એવું હવે નહીં બને. તમારે જિલ્લા કક્ષાએથી ધારો કે કોઈ એક વિધાનસભા ફોર એક્ઝામ્પલ વિસાવદર, હવે વિસાવદરમાં કોને મૂકવો એ રાહુલ ગાંધી કે દિલ્હી હાઈકમાન્ડ નક્કી નહીં કરે એવું કહેવાનું છે. એનું કહેવાનું એમ છે કે વિસાવદર જિલ્લામાં જેટલા પણ આપણા આ મત વિસ્તાર છે એમાં કોંગ્રેસના જેટલા પ્રમુખો, તાલુકા પ્રમુખો, પ્રભારીઓ, વિશ્લેષકો જે કઈ કોંગ્રેસના છે એ લોકો જે નક્કી કરશે, બધા નામ આપશે, એમાંથી જે સારું લાગશે અને મોટા ભાગના લોકોનું નામ કોમન રહેશે, જેને સૌથી વધુ ટૂંકમાં ભલામણ કોના નામની કરવામાં આવી હોય એવા લોકોને અમે ટિકિટ આપશું, પછી એને જીતાડવાની જવાબદારી તમારી, એટલે કે જેને નામ સૂચવું હોય તેની. એટલે હવે મેં એટલા માટે એક્ઝામ્પલ આપ્યું લોકો સમજી શકે કે શું થવાનું છે. પણ ભારતીય જનતા પાર્ટીનું મેં તમને અગાઉ કહી દીધું કે એના મગજમાં તો છે કોથળામાંથી બિલાડું ગમે તે કાઢી શકે. કોંગ્રેસે આ પ્રકારની રણનીતિ અપનાવી શકે, હજી શકી નથી, શકે. અને આમ આદમી તો ક્લિયર છે. એટલે જો કોંગ્રેસ ગઠબંધન કર્યા વગર ઇન્ડિવિજ્યુઅલી પોતાનો ઉમેદવાર ઉભો રાખશે તો થશે શું પ્રદીપભાઈ? મોટા ભાગે આવું થવાની સંભાવના છે. શું થાય? 100 રૂપિયાની એક નોટ હોય, 50 રૂપિયા શાસક પક્ષ પાસે છે અને 50 રૂપિયા વિપક્ષ પાસે છે. પણ વિપક્ષ અને શાસક બે માંથી કોણ જીતે? તો વિપક્ષમાં પાછા 4 છે: અસંતુષ્ટ, અપક્ષ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. એટલે એની પાસે 12.5 રૂપિયા આવે અને આની પાસે 50 રૂપિયા છે. કોણ જીતે, 12.5 કે 50? એ સીધી વાત છે ઓબ્વિયસલી. એટલે જો કોંગ્રેસ બુદ્ધિપૂર્વક ત્યાંથી ખસી જાય, કદાચ ન કરે નારાયણ રણનીતિના ભાગરૂપે કે ભાઈ અમારા બંનેનો રાજકીય શત્રુ કોમન છે ભારતીય જનતા પાર્ટી, તો એ કોમન રાજકીય શત્રુને હરાવવા માટે છે ને અમારે અંદરો અંદર મરીને જ જવું. અમે અહીંયા આમ આદમીને ટેકો આપી દઈએ. આમ આદમી વાળા જે ગોપાલ ઇટાલિયાએ કીધું તેમ કડીમાં આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર ઉભો ન રાખે અને એ પાછા કડીમાં કોંગ્રેસને મદદ કરે.
આવું જો થાય તોની વાત છે, તો કંઈક રસપ્રદ ઓર બનશે, એમાં કોઈ સંશય નથી. બાકી ગોપાલ ઇટાલિયા અત્યારે જે લક્ષ્મી બોમ્બ જેવું લાગે છે, સુતળી બોમ્બ જેવું, એનું પણ જો કોંગ્રેસ ઉભું રાખે કોઈ, તો મતદારો શું કરે પછીની વાત છે, પણ એ સુરસુર્યું થઈ શકે. કારણ કે બધાને હાડાબાર મત મળે. કોંગ્રેસના ડિવોટેડ મત હોય કોંગ્રેસને મળે, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના મત હોય એ કોંગ્રેસ અને આમ આદમીમાં ખપે, અસંતુષ્ટ ઉભા હોય તો અસંતુષ્ટમાં કાંઈક તો હોય ને, તો જ ઉભવાની જરૂરત કરે. એ જરૂરત કરે એટલે અપક્ષમાં જે ઉભે એના પોતિકા મત હોય એને મળે, અને જે અસંતુષ્ટ ઉભા રહીએ, અસંતુષ્ટ એ ક્યારે હોય, જેમ કે મેં રેશમાબેન પટેલ આમ આદમી પાર્ટી, એને કીધું મને ટિકિટ મળવી જોઈએ, મને નથી મળી, ગોપાલને આપી, બરાબર નહીં, ગોપાલ આયાતી ગણાય. એટલે એક તો એના રૂષણા થયા, પાછા પોતે ઉભા રહે તો એની કાંઈક તો હોય તો જ ઉભા રહ્યા હોય. આમ વિપક્ષોના મત છે એ બંટાઈ જાય છે વેર વિખેર. તો બકરીની લીંડી હોય ને એના છાણા ન થાય, છાણા બળદના કે ભેંસના પોદળા હોય એના છાણા થાય. એટલે સવાલ એ છે, વિપક્ષો વેર વિખેર થઈ જાય તો ભારતીય જનતા પાર્ટી કઈ કરવાનું રહેતું જ નથી. આટલા સારા શત્રુ હોય તો મિત્રોની શું જરૂર ભાજપને? જી જગદીશભાઈ, અંતિમ સવાલ વિસાવદર મામલે કે ભૂપત ભાયાણી અને હર્ષદ રીપડિયા આ બંનેને ટિકિટ ના આપવામાં આવે, ભાજપ કોથળામાંથી બિલાડું કાઢે, તો અસંતુષ્ટોની ત્યાં લાંબી નારાજગી જોવા મળે. તો શું ફરી એકવાર હર્ષદ રીપડિયા અથવા ભૂપત ભાયાણી, એમને ટિકિટ નથી મળી, અસંતુષ્ટ છે, વાયદાઓ તો બંનેને કરવામાં આવ્યા હતા, જેમાં એકને ટિકિટ આપી દીધી પણ તેઓ હારી ગયા, હવે ભૂપત ભાયાણી પાછા લાયા છે, એમને વાયદો કરીને કોઈ પ્રોમિસ કરીને જ લાયા હશે. જો ટિકિટ ના આપવામાં આવે તો શું ફરી એકવાર કોઈ પક્ષ પલટાની વાત થાય ત્યાં, અને કોંગ્રેસ બાજુ કોઈ ઝુકાવ બુકાવ? નેવર. કારણ કે જ્યારે તેઓ પક્ષ પલટું થઈ અને આમ આદમીમાંથી કે કોંગ્રેસમાંથી જ્યારે ભાજપમાં આવ્યા, ત્યારે હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી બેયની સ્થિતિ જુદી હતી. જુદી એટલે ઝુંઝારુ લડાયક કિસાન નેતાની એની સ્થિતિ હતી. ત્યાર પછી ઇન્ડિવિજ્યુઅલ દાગ કહી શકાય એવા પણ એક બે ઇન્સિડન્ટ બનેલા છે, અખબારોના પાને ચમકી ચૂક્યા છે. હવે એ પ્રકારે પણ પ્રેશર છે કે એ બહુ ઊંકાર કરી શકે એમ નથી. બીજી વાત, ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીમાં, ટૂંકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે હિસાબે બેહદ ફતેહ મેળવી, ત્યાર પછી એનું મોરલે ઊંચું થઈ ગયું, એ પણ કોઈને ગાંઠે એમ નથી. જો એ આ બધી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પીછેહટ થઈ હોત તો હજી એને ઉમેદવારોનું કયું કરવું પડ્યું હોત. પણ હવે એમાં તો જ્વલંત વિજય થયો. જ્વલંત વિજય થયો એનો અર્થ એમ છે કે સંગઠન એટલે કે પક્ષ જ મહાન છે, દલ સે બડા નેતા નહીં હો શકતા, એ જે એની વાત છે એ એમાં સાબિત થાય. એટલે આ બંનેમાંથી કોઈને ટિકિટ ન આપે તો પણ કોઈ બળવો નહીં કરે કે કોઈ વિપક્ષમાં કે ક્યાંય પક્ષ પલટો નહીં કરે. એ બે સમસમીને બેસી રહેશે, કારણ કે એને બીજા આગળા આપવામાં આવ્યા હોય. આગળા શું હોઈ શકે કે તમને બોર્ડ નિગમથી માંડીને ગમે ત્યાં સમાવેશ કરી લેશું, તો એ બધાને તો બીજું જોઈએ શું, એમ સમજી લ્યો. એટલે હજી અનેકો જગ્યા ખાલી છે જ્યાં કેબિનેટ રેન્ક કહી શકાય. બોર્ડ નિગમના ચેરમેન એટલે તમે જુઓ, હજારો કરોડના ભંડોળ વાળા બધા નિગમો હોય છે. હવે એના ચેરમેન એટલે એ જ ઓથોરિટી, એની સહીથી જ બધું થાય. તો એ બધા આગળ આપી દેવામાં આવ્યો, એટલે બળવો કઈ થશે નહીં. પણ કોશિશ કરશે, પેલા તપાસ કરશે, તેલની ધાર જોશે કે કોઈ હિસાબે આ લોકો બેમાંથી એક ખરેખર જીતી શકે એવી સંભાવના છે કે કેમ. જો જીતી શકે એવી સંભાવના નહીં દેખાય તો ટિકિટ નહીં આપે. અને જે વિનિંગ જેને પોઈન્ટ કહેવાય એવું કોથળામાંથી બિલાડું, મેં જે અગાઉ તમને કીધું, જેમ ખાલી નામ આપ્યું પણ એના જેવા કોઈ પણ હોઈ શકે. ખાલી એ જ નહીં, જસુમતીબેન સૌજીભાઈ કોરાટ કે પ્રશાંત સૌજીભાઈ કોરાટ, એ જો આવે એમ નહીં, એના જેવા કોઈ પણ જેની જ્યાં મજબૂતી હોય, જેનું નામ જ કાફી હોય, એવું ગમે તે લોકોને ઉતારી શકે અને એ ભારતીય જનતા પાર્ટીમાં ફતેહ કરી શકે. જી